ભાઈ હરિવંશભાઈ અને સાથે અમારા મિત્રો ગાંઠિયા તો પૂરા કરી જ નહીં કરે અને અહીંયા આવું એટલે અમે ઇન્ટરવ્યુ ન લીધું એટલે ભાવિ સાહેબને એવું સરસ મજાની વાત કરી કે ઇન્ટરવ્યુ ના લીધું એટલા માટે રડાય છે. આવી રીતના પાર્સલ લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને સુરત, બરોડા, અમદાવાદ કોઈ પણ જગ્યાએથી તમે પાર્સલ મંગાવો પણ આ વસ્તુને 1 મહિના સુધી કંઈ થતું નથી. સ્વાદ તો તમને બહાર પણ મળી જવાનો છે. ઓકે, પણ ત્યાં એવી વસ્તુની શુદ્ધતા નથી રાખવામાં આવતી. અહીંયા શુદ્ધતાની અને ચોખ્ખાઈનું ધ્યાન રાખીને વસ્તુ બનાવવામાં આવે છે નજરની સામે. લીલોતરી બરાબર. એવું નથી કે તમે ફ્રેન્ડ સર્કલ સાથે જ આવી શકો. અહીંયા તમે ફ્રેન્ડ સર્કલ સાથે આવો તો એ સારી વાત કહેવાય, પણ તમારા પરિવાર સાથે કે જમવા આવો ને તો પણ તમે અહીંયા આવી શકો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું આવ્યો છું જેતપુર સમટિયાળા ગામની અંદર અને આવ્યો છું સ્પેશિયલ જે અમારા હકાભાઈના ગાંઠિયા ખાવા માટે, ખોડાયેલ ગાંઠિયા ભજીયા હાઉસની અંદર. અને આજે મહેમાન આવ્યા છે આપણા, જે તમે ઘણા બધા વ્લોગ પણ જોયા હશે એમના ઇન્સ્ટાગ્રામની અંદર બારી બોલાવી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર, જે ભાવિસાબેન. અને ખાસ કરીને એમના જેટલા વિડીયો છે તમે એ બધા લોકોએ જોયા અને ખૂબ પ્રચલિત છે અને ઘણા બધા ઉપયોગી પણ વિડીયો છે અને રમૂજી પણ વિડીયો કરતા હોય છે. તો આજે આપણે એમની સાથે મળીએ અને થોડી ઘણી ગપસપ કરીએ અને મોજ કરીએ. ચલો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો ખોડલ ગાંઠિયા ભજીયા હાઉસની અંદર આપણે પહોંચ્યા છે અને અત્યારે બધા મેમ્બરો આપણી સાથે જોડાયેલા છે, જેમ કે દીપકભાઈ. જય માતાજી. કેમ છો? મજામાં? તમને શું દાખલ કર્યા હતા કે હા જો બાટલા ચડાવ્યા? હા. અને ખાસ કરીને આપણા અંગત મિત્ર રૂડાભાઈ, જય માતાજી, વડવાડા હોટલના જે કહેવાય કરતા હરતા, અને આજે સ્પેશિયલ ખોડાયેલ નાસ્તા હાઉસમાં પહોંચ્યા. અને ખાસ આજે મારા મિત્રને મોહિતભાઈ, કેવું લાગ્યું ભાઈ? સારું લાગ્યું. જેતપુર કેવું લાગ્યું? આપણે પહેલી વાર આવ્યા. અચ્છા. અને કેવો ફીલ થયો લોકોને મળીને? મજા આવે. મિત્રો બધા કેવા? બહુ સારા. મજા આવી ને? ઓકે. અને ઘણા બધા લોકો પણ અહીંયા રાતના અત્યારે વાગ્યા છે 11:30, પણ 11:30 વાગે પણ બાટી બોલાવે છે. અને ખાસ કરીને આપણા હરિવંશભાઈ, જે હરિઓમ ઢોસા. કેમ છો? મજામાં? જય માતાજી. આજે તમે પણ વિઝિટ કરી? લીલોતરી ફાફડા, લીલોતરી ફાફડા અને કરકરી વેફર, ખખડે એવી. શું કે ભાઈ? મજામાં? અત્યારે શું ઉતરે છે? ખડખડીએ વેફર ચાલુ છે અને આ બાજુ લીલોતરી ફાફડા. અને કદાચ કોઈને અહીંયા વિઝિટ કરવી હોય તો આપણે એડ્રેસ લોકેશન શું છે? ના ગયો ને પણ. હા, જેતપુર પાસે બગસરા રોડ. બગસરા રોડ પરબરો રોડ લાગે, 2 લાગે બોડી ખોટિયાના ગામ. બરાબર. કોન્ટેક્ટ નંબર આપી દે આપણા. 8128 0502. બદલી નહીં કે નંબર કે શું? ઈ જ છે ખોડાયેલ નાસ્તા હાઉસ. તો તમે સેટઅપ જે બહુ બહારથી બોર્ડ બધા અપડેટ કર્યા છે નવા, બહુ મસ્ત. અરે મોજ આવી ગઈ યાર મને તો. મને કંઈક નવું લાગ્યું. તો લીલોતરી ફાફડા અત્યારે ઉતરી ગયા છે ગરમા ગરમ. અને આ બાજુ ખડખડી વેફર, જે તમને જેતપુરની માલિપા હો પાછું. હું અહીંયા પછી સૌરાષ્ટ્રમાં એટલે હું મારી ભાષા પરિવર્તન થઈ જાય. મોજ આવી જેવી વેફર બનાવે છે. અને આની વેલિડ છે લગભગ 1 મહિના સુધી. આને કંઈ ના થાય, 1 મહિના સુધી આને કંઈ થાય જ નહીં. ઘણા બધા લોકો પાર્સલ પણ લઈ ગયા છે અને વિદેશોમાં પણ આમની ભાઈ એને વેફર જાય છે. પાર્સલ અંદર રેડી જ છે. જો આ પાર્સલ જ થાય. ક્યાં જાય છે? ક્યાં? અત્યારે સુરત મોકલવાનું. સુરત. ઓકે, સુરત પાર્સલ જાય છે ખડખડીયા વેફરનું. અંદર 5-6 પાર્સલ રેડી થઈ ગયા છે, 2-4 બાકી છે. ક્યાં પાર્સલ? ક્યાં પાર્સલ અંદર પડ્યા? ચાલો બતાવી દઉં.
અને ભાઈનું અપડેટ પણ ઘણું બધું હમણાં ઇન્સ્ટાગ્રામની અંદર હું જોઈ રહ્યો છું કે જો આવી રીતના પાર્સલ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અને સુરત, બરોડા, અમદાવાદ કોઈ પણ જગ્યાએથી તમે પાર્સલ મંગાવો પણ આ વસ્તુને 1 મહિના સુધી કંઈ થતું નથી. ટેસ્ટ વન ઓફ ધ બેસ્ટ અને શુદ્ધ સિંગતેલમાં બધી વસ્તુ બનાવવામાં આવી રહી છે. ફાફડા ગાંઠિયા અને ખડખડી વેફર. અને હવે આપણે મળવા જઈ રહ્યા છે ભાવિશાબેનને. ચાલો મિત્રો, અત્યારે ઘણા બધા મિત્રો આવી રહ્યા છે બહારથી, નાસ્તો અહીંયા કરતા હોય છે અને આજે આપણે મળવા જઈ રહ્યા છે. અને કેમ છો ભાઈ? છોકરા રાખી છે. પેલા તમારું મને નામ જણાવો. મારું નામ કે મારા પેજનું નામ? તમારું નામ જણાવો. મારું નામ છે વિશાલ પટોડિયા. વિશાલભાઈ. અને તમે ક્યાંથી બિલોંગ કરો છો અને આ તમને આઈડિયા કઈ રીતના આવ્યો? મારો પ્રોપર ગણો તો સુરત, પણ અત્યારે હું બિલોંગ કરું છું સૌરાષ્ટ્રથી. કાઠિયાવાડ, જેતપુર. કઈ જગ્યાએથી? જેતપુરથી. જેતપુરથી જ. બાજુમાં ગામ કયું? પીપળવા. પીપળવા. રાજાણી ચાની ફેક્ટરી વાળું પીપળવા. ઓકે. તો અત્યારે તમે શું હિંચકા ઝુલાવી રહ્યા છો? એમાં એવું છે કે આ મારો છે ભત્રીજો, હા. એને આવે છે નિંદર, પણ એને એક જ આમ તેડો તો રોવા મને, પણ એને જો હમણાં હું આમ કરે ને શાંત થઈ જશે. શાંત થઈ જશે. વાહ મારી ભાઈ. મોનોપોલી, મારી દુખતી ન જાણી કે હું એને દુખતી ન જાણી. આવ્યો મોર એને તમે જડી ગયા. હા. વાહ ભાઈ વાહ. ને આજે ખાસ આપણે જે મળવા જઈ રહ્યા છે ભાવિશાબેનના તમે વિડીયો ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર, સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ રહ્યા છો. તો ભાવિશાબેન, જય માતાજી. જય માતાજી. પહેલાં તો તમે મને ખાલી તમારું પહેલાં નામ તો તમે જણાવી દીધું, ભાવિશાબેન. ભાવિશાબેન વિશાલભાઈ પટોડિયા. અને તમને આ આઈડિયા કઈ રીતના આવ્યો કે ઇન્સ્ટાગ્રામની અંદર મારે લોકોને કંઈક આપવું છે, કંઈક સારા એવા મેસેજ આપવા છે? કોમેડી વિડીયો પણ ઘણા બધા તમારા હોતા હોય છે. એમાં એવું છે કે મને નાનપણથી જ એક્ટિંગનો ને એવો શોખ હતો. અચ્છા. પણ પરિવાર આપણે જોઈ તો અત્યારે પટેલ નામ આપણે વિચારી કે આપણે જ્યાંથી બિલોંગ કરે છે ને ત્યાંથી આપણે એક્ટિંગમાં શૂટિંગમાં ને એમ ન જવા દે. બરાબર. મારે એક્ટિંગમાં શૂટિંગમાં જવાનો શોખ હતો, પણ મારા કલ્ચરને સાથે રાખી ઓકે. કે આપણા ગુજરાતીમાં જે પહેરવેશ હોય, આપણી ભાષા હોય, એ બધી જ વસ્તુ હું જેવી છું ને એવું મારે દેખાવતું ને એ આપણે બીજાના ગમે ત્યાં કામમાં જાય ને એક્ટિંગમાં ત્યાં એ શક્ય બની ન શકે. એટલા માટે મેં મારું ખુદનું પેજ બનાવ્યું, અત્યારે અહીંયા સુધી પહોંચી. અને પહોંચીને એમાંય સૌરાષ્ટ્રના લોકોએ મને સપોર્ટ આપ્યો ને એટલા માટે હું પહોંચી. જ્યાં છું ને ત્યાં બધા પબ્લિકના સપોર્ટ છું. ઓકે. તો અત્યારે તમે બધા સાથે ફેમિલી સાથે આવ્યા છો અહીંયા ખોડલ નાસ્તા હાઉસમાં, સમટિયાળા ગામની અંદર. તો અહીંયાનો નાસ્તો તમને શું આમ લાગે છે? અમને તો નાગવામાં તો એવું છે, દર શનિવારે રવિવારે 2 દિવસમાંથી એકવાર અમારું અહીંયા ફિક્સ હોય. ઓકે. તો તમે શેનાથી ઇન્સ્પાયર થયા કે અહીંયા જવું જ જોઈએ? વેફર ભજીયા. વેફર ભજીયા છે. અને બીજી વસ્તુ કે સ્વાદ તો તમને બહાર પણ મળી જવાનો છે, ઓકે. પણ ત્યાં એટલી વસ્તુની શુદ્ધતા નથી રાખવામાં આવતી. અહીંયા શુદ્ધતાની અને ચોખ્ખાઈનું ધ્યાન રાખીને વસ્તુ બનાવવામાં આવે છે નજરની સામે. તમે એની ટાઈમ આવો ને ત્યારે બહાર જ એનું કિચન છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આપણી નજરની સામે તમને શુદ્ધ તેલમાં અને શુદ્ધતાથી જે વસ્તુ બનાવી નાખે ને એ જમવા માટે અહીંયા અમે આવીએ છીએ. ઓકે. તો ફેમિલી સાથે તમે અત્યારે કોની સાથે આવેલા છો? ફેમિલી મારા જેઠ થાય એટલે કે મારા મોટા ભાઈ. ઓકે. જેઠ કમ મોટા ભાઈ છે અને જેઠાણી કમ ભાભી છે. તો તમને કેવો ફીલ થયો અહીંયા સમટિયાળા આવીને, જે ગાંઠિયાનો તમે સ્વાદ લીધો, પ્લસ કે વેફર ભજીયાનો પણ ટેસ્ટ તમે માણ્યો, તો તમને કેવો ખાઈને આનંદ આવ્યો? તો ખૂબ જ મજા આવી. અહીંના જે વેફર ભજીયા છે ને, આ તો આખા જેતપુરમાં ક્યાંય નથી મળતા. બરાબર. એટલે સમજો ને કે છેલ્લા 3 વર્ષથી અહીંયા આવીએ છીએ, શનિ રવિ. બરાબર. વેફર ભજીયા છે, પછી એના ગાંઠિયા છે, ફાફડી ગાંઠિયા, લીલોતરી. લીલોતરી ગાંઠિયા આવે કે નોર્મલ મોટા મળતા નથી. બરાબર. પ્લસ લાડવા, ટકા લાડવા. ટકા લાડવા. હા, ગાંઠિયા ભેગા ટકા લાડવા ને એટલે મોજ અનેરી જોઈએ મને ઘટે. અચ્છા. બસ. તો બેન, તમને કેવું ફીલ થયું? બહુ સરસ. બહુ સરસ. તો મિત્રો, જ્યારે પણ તમે જેતપુર વિઝિટ કરતા હોવ છો ત્યારે સમટિયાળા ગામ જસ્ટ અહીંયાથી માત્ર 5-1 કિલોમીટર જેતપુરની બાજુમાં જ છે, અહીંયાથી થાય છે. તો તમે જ્યારે પણ સમટિયાળા ગામની અંદર આવો છો ત્યારે રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 1-2 વાગ્યા સુધી અહીંયા તમને ગાંઠિયા, લીલોતરી ફાફડા, પ્લસ અહીંયાની વેફર ભજીયા. અને બીજું પ્લસમાં બીજું બેનિફિટ એ છે કે ભાઈ મિત્રો, તમને બહારથી વિડીયો જોતા હોય આપણા,
તો તમને કુરિયર દ્વારા પણ અહીંયા પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે એ પણ મળી જાય છે. તો ભવિષ્યબેન બીજું શું નવીનમાં કહેવા માંગો છો? બીજું તો કઈ નહીં, હું તો અવારનવાર અહીંયા આવતી હોઉં છું, પણ એવું નથી કે તમે ફ્રેન્ડ સર્કલ સાથે જ આવી શકો. અહીંયા તમે ફ્રેન્ડ સર્કલ સાથે આવો તો એક સારી વાત કહેવાય, પણ તમારે પરિવાર સાથે ક્યાંય જમવા આવવું હોય ને તો પણ તમે અહીંયા આવી શકો છો. એવી જગ્યા છે. મેં તો વધારે પડતા અહીંયા પરિવારને જ આવતા જોયા છે કે તમે 9 થી 10 વાગ્યાની વચ્ચે આવો 8:30 પછી, તો તમને આખું ફેમિલી કે જ્યાં વૃદ્ધ 80 વર્ષના વૃદ્ધથી લઈને તમને અમારા નાના બાળકો કે જે 10-12 વર્ષના હોય ને એ પણ અહીંયા નાસ્તો કરવા આવે છે, અને બધાની મનપસંદની વસ્તુ મળી જવાની છે. ઓકે, થેન્ક યુ સો મચ કે તમે બધે સારું એવું ઇન્ટરવ્યૂ આપ્યો છે અને લોકો સમક્ષ રજૂ પણ કર્યા છે. અને આવો રીતે સપોર્ટ તમે ભવિષ્યબેનને પણ આપતા રહેજો. એમનું ઇન્સ્ટા પેજ છે, ફેસબુક પેજ છે, એ પણ અહીંયા તમને સ્ક્રીન ઉપર આપી દઈશું. ને વિશાલભાઈ ખરેખર મજા મને આવી. એક ગર્વ થાય છે કે ખોડલ કૃપામાં અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 12:15 વાગી બહાર ગયા. જો પબ્લિક કેટલી છે. અત્યારે નાસ્તા માટે ગામડામાં અત્યારે 12 વાગ્યા એટલે લગભગ 2 નીંદર પૂરી થઈ ગઈ. કેવું હોય ને આપણે ગુજરાતી ભાષામાં ગામડાની ભાષામાં કેવું હોય તો 12 વાગ્યા તો 2 નીંદર થઈ ગઈ. સિટીમાં હજી જમવાનું નહીં બધું આવે. બાકી હોય. હા, તો અત્યારે સિટી જેવો માહોલ ગીર ગામ સમઢિયાળામાં કર્યો છે. વાહ ભાઈ વાહ. જો અત્યારે આને પણ મજા. હા, આની મારે પાસે દુખતી નસ પકડવી અને જાય. હવે છે એટલા માટે કે એનું કોઈ ઇન્ટરવ્યુ ન લીધું, દુઃખ છે બાળકને. આનું ઇન્ટરવ્યુ ન લીધું એટલે તારે શું બોલવું છે? ભવિષ્યબેને એવું સરસ મજાની વાત કરી કે ઇન્ટરવ્યુ ના લીધું એટલા માટે રડે છે. અને આજે અમારા બાટીવાળા જો રૂડાભાઈ, હરિવંશભાઈ અને સાથે અમારા મિત્રો ગાંઠિયા તો પૂરા કરી જ નાખ્યા છે. અને અહીંયા આવું એટલે વરસાદ પણ આવી રહ્યો છે જો. એટલે આવી મજા ક્યારે ભાઈ, ગરમા ગરમ તમને નાસ્તો મળે. અને ભવિષ્યબેન સાથે આજે મુલાકાત કરી અને ખાસ કરીને આપણા મિત્રો સાથે પણ વાત કરી. ખૂબ આનંદ આવ્યો. અને આ જગ્યાએ ચોક્કસ તમે જ્યારે પણ આવતા હો, પરબધામ જતા હોય અથવા બગસરા રોડ પર જતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. અને અમારા હકાભાઈ, તમે શું કહેવા માંગશો? હું આમાં અમારે જવું બાપા. કાંઈક તો ગયો, કાંઈક કાંઈક ગયો. કાંઈક કાંઈક એટલે કાંઈક તમે કીધું ખરા કાંઈક કયો કાંઈક. આવો પછી ખબર પડે. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મોગલ. આવો હરિઓમવાળી. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. આ જગ્યા આવો છે ચોક્કસથી ખોડલ નાસ્તા હાઉસની અંદર ચોક્કસથી વિઝિટ કરો, બોડી સમઢિયાળા ગામની અંદર. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.